હેલો સ્ટુડન્ટ્સ, હું છું રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 5નું એકાઉન્ટિંગ 5 એમાં આપણે યુનિટ નંબર જે ચોથું છે જોઈ રહ્યા છીએ, જેનું નામ છે પ્રક્રિયા પડતર પદ્ધતિ. આજે આપણે એમાં 2023માં ઓક્ટોબરમાં પૂછાયેલો દાખલો જોવાનો છે. બરાબર છે. શું કહેવા માગે છે તો કે એક વસ્તુનું ઉત્પાદન તૈયાર થયા બાદ તૈયાર માલના સ્ટોક ખાતે લઈ જવામાં આવે છે અને તે પહેલાં બે પ્રક્રિયામાંથી પસાર થાય છે. નીચે આપેલી માહિતી એપ્રિલ 2023ના માસની છે. વિગત આપી છે આપણને XY બે પ્રક્રિયા છે અને તૈયાર માલ આપ્યો છે આપણને. શરૂઆતનો સ્ટોક પ્રત્યક્ષ માલ, પ્રત્યક્ષ મજૂરી, કારખાના પરોક્ષ ખર્ચા, આખર સ્ટોક, શરૂઆતના સ્ટોકમાં સમાયેલ આંતર પ્રક્રિયા નફો. બરાબર છે. બીજી પ્રક્રિયામાં લઈ જતા ફેરબદલી કિંમત પર નફાના ટકા. આટલી વસ્તુ આપણને આપેલી છે. પછી આગળ કીધું છે પ્રક્રિયાનો સ્ટોક પ્રાથમિક પડતરના ધોરણે ગણવામાં આવે છે. તૈયાર માલનો સ્ટોક પ્રક્રિયા વાયમાંથી જે કિંમતે ફેરબદલી થાય છે તે જ કિંમતે ગણવામાં આવે છે. આ સમય દરમિયાન વેચાણ 3 લાખનું હતું. એટલે કે સમયગાળાનું વેચાણ આપણને આપ્યું છે. તૈયાર કરો અને ગણતરી કરો. દરેક કક્ષાએ નફો દર્શાવતા પ્રક્રિયા ખાતા, તૈયાર માલના સ્ટોકનું ખાતું, કુલ નફો અને નહીં મળેલ નફાનું પત્રક. આમ તો આવો સમ આપણે ઓલરેડી કરી લીધો છે. બરાબર છે. છતાંય આપણે જે છે એ 23માં પૂછાયેલું છે એટલે આપણે કરી જોઈએ. બરાબર છે. ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પ્રક્રિયા ખાતા એટલે કે પ્રક્રિયા એક્સનું ખાતું અને પ્રક્રિયા વાયનું ખાતું બનાવવાનું છે. આ સિવાય તૈયાર માલના સ્ટોકનું ખાતું આપણે બનાવવાનું છે. અને આ સિવાય કુલ નફાનું, બરાબર, એટલે કે કુલ નફાનું પત્રક જ આપણે ખાલી કુલ નફો જ કીધો છે, છતાંય આપણે પત્રક બનાવીને એને આપી દઈશું. અને નહીં મળેલ નફાનું પત્રક, બરાબર છે, એ પણ આપણે બનાવશું. બરાબર છે. નહીં મળેલ નફાનું પત્રક, આ બધી જ વસ્તુ આપણે એક વખત જોઈ લીધી છે. ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ આપણે પ્રક્રિયા એક્સમાંથી, બરાબર છે, શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો અહીં લખશું આપણે શરૂઆતનો સ્ટોક 12,000 આપ્યો છે આપણને. એટલે કે કુલ પડતર નફો એવી રીતે આપણે કરવાનું છે. બરાબર. તો 12,000 આપણને શરૂઆતનો સ્ટોક આપ્યો છે તો કુલમાં પણ 12,000 આવશે અને પડતરમાં પણ 12,000 આવશે. અત્યારે એમાં આપણને નફો અહીંયા કીધેલો છે. બરાબર છે કે શરૂઆતના સ્ટોકમાં આંતર પ્રક્રિયા નફો, પણ આપણને પ્રક્રિયા એક્સમાં કોઈ પણ જાતનો નફો કીધો નથી એટલે આપણે અહીંયા કાંઈ લખશું નહીં. પછી છે પ્રત્યક્ષ માલ સામાન આપ્યો છે આપણને 32,100. તો અહીંયા આપણે પ્રત્યક્ષ માલ, બરાબર છે, અને એ આપ્યો છે 32,100. બરાબર છે. અને પડતર પણ એની 32,100ની જશે, પણ એમાં કોઈ ખર્ચ છે એટલે એમાં કોઈ પણ જાતનો નફો આપણો સમાયેલો હોય નહીં. પ્રત્યક્ષ મજૂરી છે તો પ્રત્યક્ષ મજૂરી છે 23,100. તો 23,300. બરાબર છે. અને 23,300 પડતરમાં પણ, અને એમાં કોઈ પણ જાતનો નફો સમાયેલો નહીં હોય. બરાબર. હવે આપણે આ 3 વસ્તુ થઈ ગઈ. પછી આપણને કીધું છે કારખાના પરોક્ષ ખર્ચ, આપણે એની પહેલાં આપણે આખર સ્ટોકની ગણતરી કરશું. બરાબર છે. એટલે કે પહેલાં આપણે આનો ટોટલ કરી નાખીએ. 12,000, 32,100 અને 23,300 એટલે એ ટોટલ આવશે 67,400નો. તો અહીંયા આપણે લખી નાખશું 67,400. નફામાં કોઈ પણ જાતનું કાંઈ છે નહીં. હવે એમાંથી બાદ કરશું આપણે આખર સ્ટોક. ચાલો તો આખર સ્ટોક આપણે બાદ કરીએ. તો આખર સ્ટોક આપણને આપ્યો છે 7,400નો. એમાં પણ કોઈ પણ જાતનો અત્યારે નફો છે એ સમાયેલો નથી, કારણ કે શરૂઆત જ છે. બરાબર છે. એટલે કે 7,400 માઇનસ 7,400 માઇનસ કરવું છે એટલે આપણે બ્રેકેટમાં કરી નાખીએ. બરાબર છે. ચાલો, અને તમે માઇનસની સાઇન કરો તો પણ ચાલે. અહીંયા નફામાં કાંઈ નહીં. બરાબર છે. માઇનસ કરીએ અને આ આવશે આપણી પ્રાથમિક પડતર. ચાલો તો આ આવશે 67,400 માઇનસ 7,400 એટલે એ આવશે 60,000 અને આ આવશે 60,000. બરાબર છે. અત્યારે નફામાં કાંઈ હશે નહીં. બરાબર છે. ચાલો હવે પ્રાથમિક પડતર આવી ગઈ. તો કારખાના પરોક્ષ ખર્ચા, એમાં પણ આપણને કિંમત આપી દીધી છે. બરાબર છે. તો અહીંયા આપણે લખી નાખીશું કારખાના પરોક્ષ ખર્ચા. બરાબર. અને એ આપણી પાસે છે 21,000. તો એ આપણે 21,000 એડ કરશું. બરાબર છે. તો એ આપણી પાસે ટોટલ આપણે કરીએ કે કારખાના પરોક્ષ ખર્ચ આપણો ખર્ચ છે એટલે પડતરમાં એડ થાય. બરાબર છે. તો એ આપણે કરશું એટલે આપણને મળશે 21,000 પ્લસ 60,000, 60 ને 20 80 ને 81,000. બરાબર છે. તો 81,000 આપણને કુલ પડતર મળી ગઈ. બરાબર છે. પછી કુલ પડતર આવી ગઈ તો હવે એના ઉપર આપણે શું લેવું પડશે તો કે નફો, અને પછી આપણે છે એ ફેરબદલી કિંમત આવશે આપણી પાસે. બરાબર છે. ચાલો તો સૌપ્રથમ આપણને શું કીધું છે તો કે નફો આપણે લેવો છે તો એની કીધું છે કે બીજી પ્રક્રિયામાં લઈ જતા ફેરબદલી કિંમત પર નફાના ટકા 25. બરાબર છે. તો ફેરબદલી કિંમત પર નફાના ટકા કીધા છે 25. બરાબર છે. જો 25% આપણા
ફેરબદલી કિંમત પર હોય તો પડતર પર આપણને 33.1/3 હોય, પણ એવી રીતે આપણને સર મને નથી આવડતું, બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. ધારો કે ફેરબદલી કિંમત 100 છે, બરાબર છે. હવે એના ઉપર આપણે 25% નફો લીધો છે, તો 25 રૂપિયા નફો થશે, બરાબર છે. તો 100 એમાંથી 25 આપણે માઇનસ કરીએ તો આપણી પાસે વધશે કેટલા? તો કે 75. આ આવશે પડતર. તો પડતર 75 આપણી પાસે કેટલા છે? તો કે 75 આપણી પાસે છે 81,000. તો હવે જો તમારે નફો જોતો હોય તો 25 કેટલા, અને જો ફેરબદલી કિંમત જોતી હોય તો 100 કેટલા? આપણે ફેરબદલી કિંમત જોઈએ, 100 કેટલા, બરાબર. તો 81,000 ગુણ્યા 100 ભાગ્યા 75, તો એ આવી જશે 1,08,000, બરાબર છે. તો અહીંયા આપણે આવી જશે નફો 1,08,000, સોરી કુલ પડતર આપણી પાસે, ફેરબદલી કિંમત આપણી પાસે આવી જશે, પડતર નહીં સોરી ફેરબદલી કિંમત, બરાબર છે. આપણી પાસે આવી જશે 1,08,000. તો અહીંયા આપણે લખી નાખશું 1,08,000 ફેરબદલી કિંમત. ફેરબદલી કિંમતમાંથી આપણે પડતર માઇનસ કરીએ 81,000, તો એ આવશે 27,000, અને એ આવશે આપણી પાસે નફો. અહીંયા કાંઈ નહીં આવે, અહીંયા આવશે નફો 27,000, બરાબર છે. અને અહીંયા પણ ટોટલમાં 27,000 અને પડતરમાં 81,000, અને આ આપણે લઈ જઈશું ક્યાં? તક કે આપણી પ્રક્રિયા વાય ખાતે. અહીં લખશું પ્રક્રિયા વાય ખાતે, બરાબર. કેટલા છે? તો કે 1,08,000, આ છે 81,000 અને આ છે 27,000. આવી રીતે પ્રક્રિયા વાયમાં આવેલા જાય આપણે, અને અહીંયા ટોટલમાં લખી નાખું એટલે કાંઈ પ્રશ્ન જ રહે નહીં. 81,000 અને 27,000. ચાલો, અને એક વખત આપણે જ્યારે સમ કરતા હોય એક્ઝામમાં મોસ્ટ ઓફ તમારે ટેલી કરતું જવાનું કે તમારું જે કુલ આપણી પડતર છે, બરાબર, કુલ છે પડતર અને નફો બે ભેગા આવેલા જાય છે. મીન્સ કે 81,000 પ્લસ 27,000 હું કદાચ કરું પડતર નફો, તો મારી પાસે કુલ છે એ આવી જાય, બરાબર છે. મોટાભાગે 1-2 આંકડાનો કે એકાદા જીરાનો ફેર રહી જતો હોય લખવામાં, તો એનાથી દાખલો થોડોક ગોટે ચડી જાય, બરાબર છે. એવું ના થાય એટલે ઘણી આ વસ્તુ થોડી વારે કરતી રહેવાની. ચાલો, તો હવે આગળ વધીએ પ્રક્રિયા વાયમાં. પ્રક્રિયા વાયમાં શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો છે 18,000, અને એમાં આંતર પ્રક્રિયા નફો આપણને આપ્યો છે 3,000, બરાબર છે. તો 18,000 શરૂઆતનો સ્ટોક, બરાબર છે. અને એમાં આપણને કુલ આપ્યો છે 18,000, નફો સમાયેલો છે 3,000નો, બરાબર છે, જે આપણે કીધો છે, અને પડતર હશે એની 15,000, બરાબર છે. ચાલો, અહીંયા આપણને કીધું જ છે આંતર પ્રક્રિયા નફો શરૂઆતના સ્ટોકમાં પ્રક્રિયા વાયમાં સમાયેલો છે 3,000નો, બરાબર છે. એટલે આપણે 3,000 માઇનસ કર્યા નફોમાં, બરાબર છે. ચાલો, પછી પ્રત્યક્ષ માલ સામાન, પણ એની પહેલાં આપણે પ્રક્રિયા એક્સમાંથી આ બધી વસ્તુ લાવશું. તો પ્રક્રિયા એક્સ ખાતેથી 1,08,000, 81,000 અને 27,000. ચાલો, પછી હવે માલ સામાન કેટલો આપ્યો છે આપણને માલ સામાન. હવે જોવામાં ખાસ ધ્યાન રાખવાનું, પ્રક્રિયા વાયનો જ જોવાનો, બરાબર છે. 30,000 અને પડતરે 30,000, એમાં કોઈ નફો સમાયેલો હોય નહીં. પછી પ્રત્યક્ષ મજૂરી એ 24,000, એમાં બી કોઈ નફો સમાયેલો હોય નહીં, એટલે પડતર અને જે કુલ છે એમાં બેમાં 24,000 આવશે. કારખાના પરોક્ષ ખર્ચા તો એ આપણે છેલ્લે લેશું. પહેલાં આપણે આ જે છે આ બધીનું ટોટલ કરીએ, એમાંથી આખર સ્ટોક શું કરશું? માઇનસ 18,000 પ્લસ 1,08,000 પ્લસ 30,000 પ્લસ 24,000. ચાલો, તો એ આવશે 1,80,000, 15,000 પ્લસ 81,000 પ્લસ 30,000 અને પ્લસ 24,000. હા, હવે બરાબર 1,50,000, અને આ છે એ 27 ને 3 30,000. ચાલો, આ ટેલી થઈ ગયું. મીન્સ કે હવે આપણે 1,50,000, 30,000, 1,80,000. હવે એમાંથી આપણે માઇનસ કરશું આખર સ્ટોક. ચાલો, તો આખર સ્ટોક આપણને આપ્યો છે 9,000નો. ચાલો, તો 9,000 માઇનસ કરશું આપણે આમાંથી. તો અહીંયા માઇનસ 9,000, અથવા તો તમે બ્રેકેટી કરી શકો, બરાબર. પણ હવે આ 9,000 છે તો એની પડતર અથવા તો નફો ગમે એક વસ્તુ શોધવી પડશે, બરાબર. તો અહીંયા આપણે લખશું આખર સ્ટોકની પડતર બરાબર કુલ કિંમત, કુલ આખર સ્ટોક એને ગુણ્યા આપણે શું કરશું? કાં તો પડતર કાં તો નફો. તમે પડતર કરો મોટાભાગે, બરાબર, બધા મોટાભાગે પડતર જ કરે છે. એને ગુણ્યા કુલ પડતર
એના છેદમાં જે છે એ કુલ ખર્ચ પડતર એને ગુણ્યા પડતરના છેદમાં કુલ ખર્ચ, બરાબર. કુલ પડતર નહીં પણ એને ગુણ્યા પડતર એના છેદમાં કુલ ખર્ચ. ચાલો તો આ વસ્તુ છે. આપણે કુલ આખો સ્ટોક આપણી પાસે આવ્યો છે 9000, એને ગુણ્યા 1,50,000 અને એને ભાંગ્યા 1,80,000. ચાલો 9000 એને ગુણ્યા 1,50,000 એને ભાંગ્યા 1,80,000. ચાલો તો એ આવશે 7,500, બરાબર છે. અને પડતરમાંથી આપણે આખો સ્ટોક ટોટલ માઇનસ કરીએ તો આપણી પાસે આવશે 1,500, બરાબર છે. અને એ આવશે આપણો નફો. એમાં નફો સમાયેલો છે એમ કહી શકાય. ચાલો તો આખો સ્ટોક માઇનસ કરી નાખીએ, બરાબર છે. તો એ આપણી પાસે આવશે પ્રાથમિક પડતર, બરાબર છે. પછી એમાં ઓફિસ અને કારખાના આપણે એડ કરી શકશું. 18,000 માઇનસ 9,000 એટલે 1,80,000 માઇનસ 9,000 એટલે એ થશે 1,71,000. 1,50,000માંથી 7,500 એટલે એ થશે 1,42,500 અને 30,000માંથી 1,500 માઇનસ એટલે એ થશે 28,500, બરાબર. હવે એમાંથી આપણે પ્લસ કારખાના પરોક્ષ ખર્ચ કરશું, બરાબર છે. તો કારખાના પરોક્ષ ખર્ચ આપણને આપ્યા છે આના 9,000. તો એ તો પૂરેપૂરા આપણે છે એ શું કરશું તો કે એડ જ કરશું. એમાં કાંઈ પણ જાતનો નફો સમાયેલો હશે નહીં, બરાબર છે. એટલે પ્લસ કારખાના કરશું આપણે. ચાલો તો 1,71,000 પ્લસ 9,000 તો એ આવશે 1,80,000 અને તો આ આવશે 1,80,000. 1,42,500 પ્લસ 9,000 તો એ આવશે 1,51,500 અને 28,500 તો એવાના એવા. ચાલો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આપણે આ આવશે એ આવશે કુલ પડતર. હવે આમાં નફો આપણે જોવાનો છે. પ્રક્રિયા વાયનું ખાતું નફાનું શું કીધું છે તો બીજી પ્રક્રિયામાં લઈ જતા ફેરબદલી કિંમત પર ટકા છે 20%. ફેરબદલી કિંમત પર 20% તો પડતર પર 25%. સર એવું નથી આવડતું તો આપણે છે એ બીજો રસ્તો અપનાવીએ. તો દાખલા તરીકે ધારો કે આપણે શું જોઈએ છીએ તો કે આપણે જોઈએ છીએ પડતર કિંમત, બરાબર છે. આપણે નફો જોઈએ છીએ પણ આપણે કેના ઉપર કીધો છે નફો તો કે નફો આપણને કીધો છે ફેરબદલી કિંમત ઉપર. કે ધારો કે ફેરબદલી કિંમત 100 છે, બરાબર. તો એના ઉપર 20% નફો તો 80, બરાબર છે. તો 80 એ કેટલા તો 80 એ મારી પાસે પડતર કેટલી છે તો કે 1,80,000. તો 100 એ મારી પાસે કેટલા થશે, બરાબર છે. તો ત્રિરાશી મૂકી દઈ 1,80,000 ગુણ્યા 100 ભાગ્યા 80, બરાબર. તો એ આવશે 2,25,000. ચાલો 2,25,000 શું આવ્યું આપણી પાસે આ કુલ ફેરબદલી કિંમત આવી, બરાબર છે. ચાલો તો 2,25,000 આપણી પાસે ફેરબદલી કિંમત આવી. $2,25,000માંથી 1,80,000 આપણે શું કરશું માઇનસ એટલે આપણે મળી જશે નફો 45,000નો. 45,000 પણ આપણે અહીંયા એડ કરી દઈશું, બરાબર છે. અને 1,51,500 એવાના એવા. શું કામ તો કે તો પડતર છે 28,500 પ્લસ 45,000 તો એ આવશે 73,500. અહીંયા આપણે લખી નાખશું. ચાલો આ રેડી થઈ ગયું. હવે આને આપણે ક્યાં લઈ જઈશું તો કે પ્રક્રિયા તૈયાર માલના સ્ટોક ખાતે, બરાબર. કારણ કે બે જ પ્રક્રિયા છે. વાત પૂરી થઈ ગઈ. તૈયાર માલનો સ્ટોક લેવાનો છે. તો અહીં લખશું આપણે તૈયાર માલના સ્ટોક ખાતે. કેટલા લઈ જવાના છે અહીંયા 2,25,000 લઈ જવાના છે કુલમાં, બરાબર છે. આ 1,51,500 લઈ જવાના છે અને આ 73,500 લઈ જવાના છે અને આ 2,25,000 1,51,500 અને 73,500. પેજમાં લાસ્ટમાં લખવું થોડુંક અઘરું લાગે, બરાબર છે. ચાલો આ વસ્તુ થઈ ગઈ. હવે આપણે તૈયાર માલના સ્ટોકમાં આવેલા છે. એમ તો આના માટે અહીં મેં જગ્યા રાખી હતી પણ કાંઈ વાંધો નહીં, થઈ ગયું એટલે ચાલશે. હવે તૈયાર માલના સ્ટોકનું ખાતું. તૈયાર માલના સ્ટોકના ખાતામાં સૌપ્રથમ શરૂઆતનો સ્ટોક આપણને આપ્યો છે અને એમાં આંતર પ્રક્રિયા નફો જે છે એ પણ આપ્યો છે. તો અહીંયા આપણે લખશું શરૂઆતનો સ્ટોક કેટલો આપ્યો છે 45,000 અને આંતર પ્રક્રિયા નફો છે આપણને 16
500 આપ્યો છે, બરાબર. શરૂઆતના સ્ટોકમાં સમાયેલ આંતરપ્રક્રિયા નફો 16500 આપ્યો છે આપણને. અને આ સિવાય આપણને અહીંયા જો આપણે માઇનસ કરીએ તો આપણને પડતર મળી જાય 16500માંથી 45000 માઇનસ 16500 એટલે 28500 આપણી પાસે પડતર આવી જશે. હવે વળી પાછું પ્રક્રિયા વાયમાંથી આપણે લઈ આવશું પ્રક્રિયા વાય ખાતેથી, બરાબર છે. તો એ 2,25,000 કુલ હતા, બરાબર. 1,51,500 એની પડતર હતી અને 73,500 એનો શું હતો? નફો હતો. હવે પ્રક્રિયા વાય ખાતેથી લાવ્યા. હવે આપણે માલ સામાન ને મજૂરી નહીં તો બધું કંઈ આમાં હોય નહીં તૈયાર માલના સ્ટોકમાં, બરાબર. તો ડાયરેક્ટ આપણે આનો ટોટલ કરીએ અને આમાંથી આપણે શું કરશું? આખર સ્ટોક માઇનસ, બરાબર છે. તો આનો ટોટલ પહેલાં આપણે કરી લઈએ 45,000 પ્લસ 2,25,000 એટલે 2,70,000 આપણી પાસે આવશે. 28,500 પ્લસ 1,51,500 એટલે પડતર આવશે 1,80,000ની. અને નફાની વાત કરી લઈએ તો 16,500 પ્લસ 73,500 એટલે એ આવી જશે 90,000નું, બરાબર છે. તો હવે આપણે શું કરવાનું છે તો કે આમાંથી આખર સ્ટોક માઇનસ કરવો પડશે, બરાબર છે. તો આખર સ્ટોક આપણે 22,500 આપ્યો છે. તો ચાલો અહીંયા બાદ કરશું. આખર સ્ટોક 22,500 આપ્યો છે. હવે પહેલાં જેવી રીતે આપણે ફાઇન્ડ આઉટ કરતા હતા, બરાબર છે, એની પડતર, તો એવી જ રીતે આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો સ્ટોકની પડતર બરાબર આખર સ્ટોક એને ગુણ્યા પડતર કિંમતના છેદમાં જે છે એ કુલ ખર્ચ, બરાબર છે. ચાલો તો 22,500 એને ગુણ્યા 1,80,000 ભાગ્યા 2,70,000. ચાલો તો એ આવશે 15,000, બરાબર છે. તો 15,000 શું આવશે? એ આપણું પડતર આવશે. અને 22,500 માઇનસ કરશું એટલે 7,500 એમાં સમાયેલો નફો આવશે, બરાબર છે. અહીંયા મેં વેલ્યુ પુટ નથી કરી, બરાબર છે. તમે છતાં તમે કહો તો કરી દઉં. 22,500 એને ગુણ્યા પડતર કિંમત છે આપણી 1,80,000 અને કુલ ખર્ચ છે આપણો 2,70,000. આમાં આપણે વેલ્યુ પુટ કરશું એટલે આપણને પડતર આવશે જે છે એ 15,000ની, બરાબર છે. ચાલો 15,000ની પડતર. હવે આખર સ્ટોકનું કામ પૂરું થઈ ગયું. આખર સ્ટોક માઇનસ કરવાનો છે. તો આ જે આવશે એ આપણી પાસે આવશે કુલ પડતર, બરાબર. કારણ કે હવે આમાં કોઈ કારખાના પરોક્ષ ખર્ચા કે ઓફિસ પરોક્ષ ખર્ચા આપણે એડ કરવાના થતા નથી. 2,70,000 માઇનસ 22,500 એટલે 2,47,500, બરાબર છે. પછી 1,80,000 માઇનસ 15,000 એટલે કે એ આવશે 1,65,000. એવું હોય તો આખર સ્ટોકને હું બ્રેકેટમાં જવા દઉં છું એટલે તમને ખ્યાલ આવે કે આને આપણે માઇનસ કર્યા છે. અને 90,000 માઇનસ 7,500 તો એ આવશે આપણી પાસે 62,500. ક્યાંય કોઈ પણ જાતની ભૂલ નથી. એ વસ્તુ જોવા માટે આપણે 1,65,000 પ્લસ 62,500 કરી નાખીએ એટલે 2,27,500, બરાબર છે. તો ક્યાંક ગોટો છે, બરાબર છે. એક જ મિનિટ, ચાલો ક્યાંક ગોટો થઈ ગયો છે, બરાબર છે. 2,70,000 માઇનસ 22,500 એટલે એ આવશે 2,47,000, બરાબર છે. 1,80,000 માઇનસ 15,000 તો એ બરાબર છે. અને 90,000 માઇનસ 7,500 તો એ આવશે 82,500 નહીં કે 62,500, બરાબર. જો આ રીતે લખવામાં ક્યાંક ગોટા થઈ જાય, બરાબર છે. તો એ જ રીતે હું કહેતો હું કે છે એ આવી રીતે ક્યારેક ટેલી કરતું જવું જેથી કરીને જે છે તમને 1,65,000 માઇનસ 82,500, બરાબર છે, આવી ગયું. પડતર આવી ગઈ આપણી પાસે, બરાબર. આગળ આવી જાય. હવે અહીંયા આપણે બે વસ્તુ છે, એક નફો છે અને અહીંયા આપણે તૈયાર માલ છે, બરાબર છે. એટલે કે અહીંયા આપણને નફા માટેની કોઈ ટકાવારી નથી આપી, પણ આપણને અહીંયા એમ કીધું છે કે આ સમય દરમિયાનનું વેચાણ 3 લાખ થયું છે. તો અહીંયા આપણે નફો છે તો અહીંયા આપણું છે એ વેચાણ થશે, બરાબર છે. હવે જે તૈયાર માલના સ્ટોક છે તો ત્યાંથી ડાયરેક્ટ આપણું જે છે એ શું થાય? વેચાણ થાય. તો અહીંયા આપણે 3 લાખ રૂપિયા આપણું શું થશે? વેચાણ થશે, બરાબર છે. તો અહીંયા પણ આપણે વેચાણ થશે તૈયાર માલ, બરાબર. તો અહીંયા આપણે 3 લાખ વેચાણ, 3 લાખમાંથી 2,47,500 આપણે માઇનસ કરશું, માઇનસ 3 લાખ તો એ થશે 52,500 અને એ આપણો નફો થશે. તો 52,500 આપણે અહીંયા પણ એડ કરી નાખશું,
બરાબર છે. અને અહીંયા 1,65,000 જે આપણું પડતર હતી એ 3 લાખ એ અને 82,500 પ્લસ 52,500 આપણો 1,35,000 શું થઈ જશે? એ થઈ જશે નફો. બરાબર છે. તો 1,35,000 છતાંય તમારે ટેલી કરવું હોય તો પાછું કરી નાખીએ. 3 લાખ માઇનસ 1,65,000 એટલે 1,35,000 આપણો નફો. બરાબર, કોઈ પણ રીતે તમે ટેલી કરી શકો. આને આપણે બંધ કરી દઈએ ખાતાને. 1,65,000 અને 1,35,000 એટલી વસ્તુ જે છે એ વેચાણ થશે. અહીંયા વેચાણ લખી નાખશું. 3 લાખ 1,65,000 આપણું પડતર અને 1,35,000 નફો. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ છે. બરાબર, હવે આપણે કરવાનું છે શું? તો કે હવે આપણે છે એ નફાનું પત્રક તૈયાર કરવાનું છે. કુલ નફો બરાબર કઈ રીતે આપણે મળશે એ સૌ પ્રથમ આપણે અહીંયા વિગતમાં બરાબર પહેલાં તો પ્રક્રિયા 1માં આવેલા જઈએ તો દેખીતો નફો કેટલો છે પ્રક્રિયા Xમાં. તો અહીંયા આપણે પ્રક્રિયા X બરાબર છે. તો દેખીતો નફો કેટલો છે? તો કે દેખીતો નફો આપણને 27,000 બતાવી છે. તો અહીંયા આપણે દેખીતો નફો લખી નાખશું 27,000. એમાં શરૂઆતના સ્ટોકમાં કોઈ પણ જાતનો નફો સમાયેલો છે તો નથી. આખરના સ્ટોકમાં નથી તો નથી. ફેરબદલી મીન્સ કે શરૂઆતના સ્ટોકમાં અને આખરના સ્ટોકમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો હોય છે તો બરાબર છે. અને એ પણ આપણે નથી તો ખરેખર નફો પ્રક્રિયા Xમાં આપણો 27,000 જ છે. બરાબર છે. પછી બીજા નંબરમાં પ્રક્રિયા Y ખાતામાં. તો પ્રક્રિયા Y ખાતે આપણે ખરેખર દેખીતો નફો છે 45,000નો. બરાબર છે. પછી એમાં શરૂઆતના સ્ટોકમાં કેટલો નફો છે? તો કે શરૂઆતના સ્ટોકમાં 3,000નો નફો છે. અને આખરના સ્ટોકમાં કેટલો નફો છે? તો કે આખરના સ્ટોકમાં 1,500નો નફો છે. તો આ માઇનસ કરશું આપણે. બરાબર છે. તો આ બેમાં ફેરબદલી કેટલી થઈ? તો કે 3,000નો નફો હતો, આખર સ્ટોકમાં 1,500 થયો તો 1,500ની ફેરબદલી પ્લસમાં થઈ. બરાબર છે. તો હવે 45,000માં આપણે 1,500 શું કરશું? એડ કરશું. બરાબર છે. એટલે એ થશે આપણો અહીંયા આવી અને 46,500. બરાબર છે. પછી પ્રક્રિયા Y થઈ ગયું. પછી તૈયાર માલના સ્ટોક ઉપર આવેલા જાય તો તૈયાર માલ ખાતે. તો તૈયાર માલમાં આપણો દેખીતો નફો કેટલો હતો? તો કે 52,500. તો કે 52,500 નફો હતો ભાઈ. બરાબર છે. શરૂઆતના સ્ટોકમાં કોઈ નફો સમાયેલો હતો? તો કે હા 16,500 સમાયેલો હતો. તો 16,500. આખરના સ્ટોકમાં? તો કે આખરના સ્ટોકમાં આપણે છે એ 7,500નો નફો હતો. તો કે હા 7,500નો નફો હતો આખરનો સ્ટોક. બરાબર છે. અને પછી આપણે ફેરબદલી કેટલી થઈ? એટલે કે વધારો ઘટાડો કેટલો થયો શરૂમાં આખરમાં? તો કે 16,500 શરૂઆતના સ્ટોકમાં હતો અને 7,500 આખરના સ્ટોકમાં હતો. એટલે જે તૈયાર માલ દરમિયાન આપણને ખરેખર નફો થયો છે એ આવશે 9,000. કારણ કે આ નફો તો આપણે આખર સ્ટોકનો છે એટલે એ આપણે માં લઈ જશું. પછી આ 9,000 આ એ પ્લસમાં થશે. બરાબર છે. ચાલો, તો તૈયાર માલ 52,500 પ્લસ 9,000 તો એ આવશે 61,500. કુલ નફાની વાત કરી લઈ. બરાબર છે. તો કુલમાં બધાયના કુલ કરો તોય ચાલે, ડાયરેક્ટ કુલનું કુલ કોલમ એડ કરી નાખો તો પણ ચાલશે. તો કુલ નફો 27,45 અને 52,500 એટલે 1,24,500. તો અહીંયા આપણે 1,24,500 3,000 અને 16,500 તો 19,500. તો અહીંયા 19,500. બરાબર. આ બધાના ટોટલ છે. આ 7,500 અને 1,500 એટલે 9,000. આ ફટાફટ જ આપણે કરવાનું છે. 9,000 1,500 એટલે 10,500. બરાબર છે. આ એડ થશે અને 27,000 પ્લસ 46,500 પ્લસ 61,500 તો એ આવશે 1,35,000 આપણો ખરેખર નફો. ચાલો, તો 1,24,000 ને 10,500 તમે કરશો. 1,24,500 પ્લસ 10,500 એટલે આપણે 1,35,000 આન્સર આવી જશે. આપણો જે છે એ કુલ નફો ખરેખર નફો છે 1,35,000. હવે આપણે એક લાસ્ટ વસ્તુ કરવાની છે તૈયાર. બરાબર, જેનું નામ છે નહીં મળેલ નફાનું પત્રક. નહીં મળેલ નફાનું પત્રક. બરાબર, આમ તો આપણે કરી જ લીધું છે એક વખત. બરાબર છે. નહીં મળેલ નફો એટલે શું? તો કે નહીં મળેલ નફો એટલે આખર સ્ટોકનો નફો. બરાબર, જે આપણે આગળ નહીં જે છે આપણે લઈ જવું પડે આગળના પ્રોસેસમાં. બરાબર છે, આગળની પ્રક્રિયામાં. મીન્સ કે ટૂંકમાં જે આપણે કામ આવતો નથી એવો નફો. ચાલો, તો પ્રક્રિયા X ખાતે
નહીં મળેલ નફો. તો પ્રક્રિયા એક્સમાં કોઈ આખર સ્ટોકમાં કોઈ પણ જાતનો નફો સમાયેલો છે તો કે ના, પ્રક્રિયા એક્સમાં કોઈ પણ જાતનો આખર સ્ટોકનો નફો નથી. તો અહીંયા આપણે ડેશ કરી નાખીશું. પ્રક્રિયા વાયમાં નહીં મળેલ નફો. ચાલો, તો પ્રક્રિયા વાયમાં એવો કોઈ નફો છે જે આપણે નથી મળ્યો, મીન્સ કે આખર સ્ટોકનો કોઈ નફો છે તો કે હા, 1,500 નફો છે. તો અહીંયા આપણે લખશું 1,500. જો કે આ પ્રોસેસમાં તમારે છે એ બુકમાં તમે જોશો એટલે એ ત્રિરાશી માંડી અને આમાં પડતરમાંથી પહેલાં નફો ફાઇન્ડ આઉટ કરશે, બરાબર છે. પણ એવું આપણે પહેલાં પડતર ફાઇન્ડ આઉટ કરશે, પછી ઓલરેડી એમાંથી નફો લેશે, બરાબર છે. પણ આપણે એમ કરતા નથી, ડાયરેક્ટ આખો સ્ટોક લઈ લે છે. પછી પ્રક્રિયા વાય ખાતેથી નહીં મળેલ નફો 1,500 છે. પછી આપણે તૈયાર માલ ખાતેથી એવું કોઈ નફો છે તો કે હા, તૈયાર માલ ખાતે પણ એ નફો છે આખર સ્ટોકનો 7,500નો, બરાબર. તો અહીંયા આપણે લખશું તૈયાર માલ ખાતેનો નહીં મળેલ નફો. કેટલો આપેલો છે આપણને? 7,500. તો અહીંયા આપણે 7,500, બરાબર છે. ચાલો, 7,500, હા, બરાબર છે. ચાલો, તો આ થઈ ગયો આપણો તૈયાર માલ ખાતે નહીં મળેલ નફો અને આ થઈ ગયો કુલ નહીં મળેલ નફો, બરાબર છે. ચાલો, તો 1,500 અને 7,500 એડ કરી દઈ, 9,000 આપણો નહીં મળેલ નફો, બરાબર છે. ચાલો, આ થઈ ગયો આપણો 2023માં પૂછાયેલો દાખલો. એકદમ ઇઝી હતો. આ સિવાય જો દાખલામાં એમ કહી દઈએ કે તમારે છે એ પાકું સરવૈયું બનાવવાનું છે, મીન્સ કે પાકા સરવૈયામાં આપણે સ્ટોકની અસર દેવાની છે, આખર સ્ટોકની. તો તમને ખબર છે એ પ્રમાણે પડતરની અસર તમારે દઈ દેવાની, જે પ્રમાણેનો આખર સ્ટોક તમને દરેક પ્રક્રિયામાં મળે છે એ, બરાબર છે. આ સિવાય છતાં કાંઈ પણ ડાઉટ રહી જાય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો તમારા ફ્રેન્ડ સાથે, સબસ્ક્રાઇબ ચેનલને જરૂરથી કરી નાખજો. ઓલ ધ બેસ્ટ ફોર એક્ઝામ્સ. થેન્ક યુ.